નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલોલમાં લોહી લુહાણ ખેલ ખેલાયો। પંચમહાલ જિલ્લાના હાલોલ ડાઉનમાં આવેલા યમુનાજી નગર વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। અહીં એક પતિએ વહેમ અને આડા સંબંધોની આશંકા રાખીને પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે। પ્રાથમિક વિગતો અનુસાર આરોપી પતિએ રાત્રિના સમયે પત્ની બેડરૂમમાં સૂઈ રહી હતી ત્યારે જ ઘાતકી આયોજન કર્યું હતું। જે હા મિત્રો, તેને કોઈ તીક્ષ્ણ અને ધારદાર હથિયાર વડે પત્નીનું ગળું કાપી નાખ્યું હતું, જેના કારણે ગંભીર ઇજાઓ થવાથી પત્નીનું ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત નીપજ્યું હતું। તો પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘાતકી હત્યા પાછળ કૌટુંબિક આડા સંબંધો હોવાનું બહાર આવ્યું છે અને મૃતક મહિલાને તેના જ નણંદના દીકરા એટલે કે સગા ભાણેજ સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા પતિને હતી અને મામી અને ભાણેજ વચ્ચેના આ કથિત આડા સંબંધના કારણે ઘરમાં લાંબા સમયથી વ્યાપક કલેશ ચાલતો હતો। આ જ વૈવાહિક વિવાદના અને ગુસ્સામાં આવીને પતિએ પત્નીની હત્યા કરવાનું પગલું ભર્યું હોવાની આશંકા છે। આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।